વડોદરા શહેરમાં આવેલા કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવી છે। ત્યારે સ્થાનિક રહીશોએ દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆતો પણ કરી છે। ત્યારે તપાસ કરવામાં આવી હતી અને કેટલીક ગંભીર બેદરકારી પણ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રસ્તાઓ પર પાર્ક કરવામાં આવી રહી છે। આ સાથે જ આજુબાજુના દુકાનદારો પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠીને રોજગારી કરી રહ્યા છે। હાલમાં કેટલાક દુકાનદારોને રજૂઆત તો એ છે કે દુકાનમાં ગ્રાહકો આવતા જ નથી। તેનું મુખ્ય કારણ છે કે રોડ પર કચરો ભરેલી ગાડીઓ પાર્ક કરીને લાંબી કતારો જામી જાય છે। તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા કિશનવાડી શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું છે। સ્થાનિક શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે કોઈ તૈયાર નથી, જેથી ધંધા રોજગારને અસર થાય છે। અનેક ડોર ટુ ડોર વ્હીકલમાંથી રોડ રસ્તા પર કચરો ઠલવાય છે, તો કેટલીક ડોર ટુ ડોર વ્હીકલ ખકડધજ છે। ડ્રાઈવર નાની વયે ડોર ટુ ડોર વ્હીકલ હંકારી પણ રહ્યા છે અને કેટલાક ગરીબ મજૂરો પાસે કચરો વીણવામાં આવે છે। એના માટે 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો હપ્તારાજ ચાલે છે, એવું જાણવા મળ્યું છે। અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપીને છટકબારી શોધી રહ્યા છે। આ લેન્ડફિલ સાઇટ પર નાના નાના ભૂલકાઓ અને મહિલાઓ બાળકો આના આરોગ્ય સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે। આરોગ્ય અધિકારીઓ અને જવાબદાર દ્વારા તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરીને આવા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી માંગ છે। हाँ, ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ છે, આ લેન્ડફિલ સાઇટમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હલતું। હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે, સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે, આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે। ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે, કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે। અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાંઠગાંઠ જોવા મળી રહી છે। અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી, એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આ ગંભીર વિષય છે, ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે, એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે।